પેલા તમારું નામ આપો. મારું નામ રશ્મિતા મેવાડા. રશ્મિતાબેન જગદીશભાઈ મેવાડા. કયું ગામ? સીતા. સીતાણા. હવે બેન તમને શું તકલીફમાં રહેતું હતું? શું તકલીફમાં મને કમશક્તિ રહેતી હતી એકવાર. ને આંખે અંધારા આવતા, પછી પગના પિંડલી છે એમાં કડતર થતી રાતે, ઊંઘ નહોતી આવતી. પછી હેમોગ્લોબિન ની ટકાવારી ઓછી હતી. એટલે મને તો એ હેમોગ્લોબિન નો ખ્યાલ નહોતો. હું તો કહું મને ગમે કઈક પ્રોબ્લેમ હશે શરીરમાં. પછી ડાયાલિસિસમાં ગયા ત્યારે મેં રિપોર્ટ મારા સરકારી હોસ્પિટલમાં કરાવ્યા. તો એ કે તમારે મને આંખે આમ એકદમ કુંડાળા થઈ ગયા હતા, આમ ગઢામાળાની ચામડી હોય ને એવી સ્કિન થઈ ગઈ હતી મારી. તો રિપોર્ટ કરાવ્યા તો એ કે તમારે કે હેમોગ્લોબિન 7% છે એ કે. બરાબર. પછી ત્યાંથી દવા આપી હતી તો એ તો મેં બહુ એમાં ધ્યાન ન દીધું. પછી અમદાવાદ ગયા તો ત્યાં રિપોર્ટ કર્યો, ત્યાં પણ એ જ આવ્યું. પછી ત્યાંથી મને 2 મહિનાની દવા આપી. તો એ દવા મને નહોતી બરોબર. પછી જે નરેશ ભગવાન આવે છે અમારે એની પાસેથી આ ન્યુટ્રીચાર્જ વુમન, હા, એ કે તમે આ દવા ચાલુ કરો. પછી આ દવા મેં ચાલુ કરી. બરાબર. તો મેં 13 દિવસ દવા પીધી ને પાછો 5 દિવસ મેં રિપોર્ટ કર્યો. તો એમાં મને 10.7% બ્લડ થઈ ગયું. બરાબર. એ કેટલા દિવસ પીધી તમે? 13 દિવસ. 13 દિવસમાં. 13 દિવસમાં. ને હવે પણ મને થાક પણ નથી લાગતો. મારી સ્કિન ઉપર પણ થોડોક ફેરફાર છે કે આમ એકદમ લાઇટ મારે છે. નકર તો એકદમ તમને એમ થાય કે હું કામે જતી હોય ને એવો ચહેરો થઈ ગયો હતો. નકર હું ઘરે જ છું. પણ એવી રીતના આનાથી બહુ સરસ ફાયદો છે. બરાબર. હા, સરસ. લ્યો.